ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ગ્રેડ 4 ફૂડ ચેનલમાં. આજે આપણે બનાવીશું ગુંદાના મોરનું શાક. ગુંદાનો મોર આ સિઝનમાં જ મળે છે, 15 થી 20 દિવસ જ જોવા મળે છે. તો આપણે ઝટપટ ગુંદાના મોરનું શાક બનાવી લઈએ. ગુંદાના મોરનું શાક બનાવવા માટે આટલી વસ્તુની જરૂર પડશે: 500 ગ્રામ ગુંદાનો મોર, 1 ટામેટું સમારેલું, 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી લીલું લસણ, ખાટી છાશ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 4 ગ્રામ લાલ મરચાંની ચટણી, 3 ગ્રામ ધાણા જીરું, 2 ટીસ્પૂન મીઠું. ફર્સ્ટ આપણે ગુંદાના મોરને વીણી લઈશું. ગુંદાના મોરને આપણે આ રીતે વીણવાનો છે. પતલી દાંડલી આપણે લઈ લઈશું ને જાડી દાંડલીને સાઈડ પર કાઢી નાખીશું. આપણે ખાલી મોર જ નથી લેવાનો, જે કૂણી કૂણી દાંડલી છે એને પણ સાથે રાખવાની છે. મેં આ રીતે ગુંદાના મોરને વીણી લીધો છે. હવે આપણે એને પાણીથી ધોઈ લઈશું. 2 વાર ગુંદાના મોરને આપણે પાણીથી ધોઈ નાખશું. હવે આપણે પેનમાં 4 ટેબલ સ્પૂન એટલે 4 પાવડા જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં આદુની પેસ્ટ નાખી દઈએ. આદુની પેસ્ટને ઘડીક સાતળવા દઈશું. પછી આપણે એમાં ગુંદાનો મોર નાખી દઈએ. એક મિનિટ જેટલો ટાઈમ થઈ જાય પછી આપણે એમાં હળદર એડ કરી દઈશું. બે ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. મેં 500 ગ્રામ શાક બનાવવા માટે ફક્ત 2 ટીસ્પૂન મીઠું યુઝ કર્યું છે. મીઠું તમારા સ્વાદ અનુસાર યુઝ કરી શકો છો, પણ મારા સજેશન પ્રમાણે આ શાકમાં ઓછા મીઠાની જરૂર પડે છે. હવે આપણે એમાં સમારેલું ટમેટું એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. 2 મિનિટ આપણે એને ઢાંકીને રહેવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. હવે આપણે એને હલાવીશું. હવે આપણે એમાં લીલું લસણ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે આપણે એને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે થોડી વાર એમને હલાવતા રહીશું. બે મિનિટ આપણે એને ઢાંકી દઈએ. 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. હવે આપણે ગુંદાનો મોર થોડો કૂક થઈ ગયો છે.
આપણે પાછું ગુંદાના મોરને હલાવી લઈશું, નીચે બેસે નહીં એ માટે આપણે એને હલાવતા રહીશું. ત્રણ થી 4 મિનિટ આપણે ગુંદાના મોરને સાતળીને પછી આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈશું. હવે આપણે ચણાના લોટને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દઈશું. હવે આપણે એમાં લાલ મરચું, ગરમ મસાલો એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરીશું. આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એને 2 થી 3 મિનિટ કૂક કરીશું. જો આમાં તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં ખાટી છાશ એડ કરીશું. ખાટી છાશથી ગુંદાના મોરના શાકમાં ટેસ્ટ બહુ સારો આવે છે. ગ્રેવી મને બહુ જાડી લાગે છે એટલે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ગુંદાના મોરના શાકમાં તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સતરાવા દઈશું. બે થી 3 મિનિટ પછી શાકમાં તેલ છૂટું પડવા મળ્યું છે એટલે શાક રેડી થઈ ગયું છે. હવે આપણે ગુંદાના મોરના શાકને બાજરાના રોટલા, થોડા સમારેલા કાંદા અને પાપડ સાથે સર્વ કરી લઈએ. આવી જ અવનવી રેસીપી જાણવા અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો.